મને એટલું લાગે દેહ કેમ દેખાય છે, બ્રહ્મ કેમ દેખાશે, એવું શું છે જેના વડે કોઈ ક્રિયા થાય છે, કોઈ પણ ક્રિયા કરો તે બોલો છો જેટલા શબ્દો ત્યાં બોલો જોઈએ, સ્વર વ્યંજન બોલો જોઈએ, સ્વર વગર તો શબ્દ જ્ઞાન વગર એક શબ્દ બોલાય નહીં. તો સ્વર વ્યંજન બોલાતો હોય તો જ્ઞાન વગર શબ્દ બોલાય. તો હમણાં કીધું એનો જવાબ આપવું પડે છે મને. એટલે જે બ્રહ્મ છે ને એમાં એક જ છે, એક પણ જ છે. જયારે બે પણ અનુભવ કરવાની ટેવ પડેલી છે, એ બે પણ વિષયનો પણ અનુભવ છે અને એવું આત્માનો અનુભવ કરવાનું એક હોય પડેલું હોય કે ના આવી રીતે આત્માનો અનુભવ થાય, એમ વિષયનો અનુભવ થાય, એમ આત્માનો અનુભવ પણ થાય અને પરમાત્માને પણ આવી રીતે દર્શન થાય પરમાત્માને. એમ એટલે એ બે પણાનું જે ટેવ છે ને ત્યાં સુધી બ્રહ્મ જે ખાલી શબ્દ રૂપે છે. સાચી વાત, બહુ વાત, ખરી વાત. બે જ નહીં, ઘણો જ ના બે કે પેલા બે શેના વડે જીવો ટેવ શેના વડે છે, જ્ઞાન વડે કે એના વડે, બ્રહ્મ વડે. બ્રહ્મ વગર કોઈ જોઈ, ત્રણ વગર થાય, બ્રહ્મ વગર કોઈ બે વગર થાય. આમાં એક સુધારો શું છે, બ્રહ્મ વગર બે જ થયા, જ્ઞાન વગર બીજું જોઈ સેવ કરી રીતે હું થોડું ભૂજ ના વડે થયું, બ્રહ્મ વડે જ. બરોબર, એનાથી એ અસ્તિત્વ છે, એના સિવાય કશું છે જ નહીં, વાસ્તવિકતા છે. હું જ પીના ઉભું થયું પછી શોને વ્યાખ્યા કરે, કલ્પનાઓ કરે, કલ્પનાઓ કે વ્યાખ્યા ના કરે, બ્રહ્મની કલ્પના કરે, વ્યાખ્યા ના કરે, જોઈ ના કરે. મર્યાદા નહીં. બાપને ઓળખે કોઈ છોકરો? ઓળખે નહીં. માને ખરો મારી મા કોણ ખબર, કૃષ્ણ ભગવાન ખબર હતી, મારા મા બાપ કોણે? ભગવાન હતા, કોઈ ખબર ના દેખાય દે માની એટલું જ. મારી મા કોણે? ના ખબર. બ્રહ્મની ખબર જ ના હોય, હું ખબર ના હોય. હું બ્રહ્મ કલ્પના કરે, બ્રહ્મ આવો છે આવો છે તો કહેવાય સાંભળે. રે હું ન હું સમજદાર હું ન હું હોય તો બ્રહ્મ પોતે છે ને હું બાદ થાય. અમદાવાદ 12 પ્રશ્ન આવ્યા હતા કાલે, પહોંચવા જેવા વાંચી આપો. હા, બહુ મસ્ત. આચમન મોહન સરસ. પેલા જતા રહી ભીખાભાઈ ગયા, નતુલભાઈ ગયા, જલ્દીભાઈ તથા ત્રિવેદી સાહેબ તથા અન્ય ભક્ત વૃંદ, આપનો અતિ આત્મીયતા ભર્યો પત્ર મળ્યો, વાંચીને આનંદ થયો. પૂજ્ય હરિભાઈ સાથે મળી લગભગ દરેક સત્સંગીઓને આત્મીયતા ભર્યું નિમંત્રણ પાઠવેલ છે. આપના પ્રશ્નોના જવાબ નીચે મુજબ છે. ચોખ્ખું સમજાય માટે વિસ્તારથી જવાબો લખેલ છે. પ્રશ્ન 1, લક્ષ સ્વરૂપમાં લીન કેવી રીતે થાય? લક્ષ સ્વરૂપમાં લય પામ્યા પછી તે પ્રકૃતિના પ્રદેશમાં આવે ખરો? આવે તો કેવી રીતે આવે? તો મારે હવે તો જવાબ વાંચો નહીં, તો જવાબ તમે જ કહો, તમે જ આપેલો જવાબ મને. કઉ છું અહીંયા રોજ કઉ છું, રોજ આ વાત જ કઉ છું કે લક્ષ છે ને, લક્ષ એ આકૃતિને પકડે. લક્ષ્ય નથી પહેલી વાત. જ્યાં સુધી વસ્તુ જોવી હોય ને તો લક્ષ જાય. તો લક્ષમાં કોણ છે? હું. કોણ છે? તમે છો ને, વ્યક્તિ છે લક્ષ રૂપી. ભાઈ વ્યક્તિ
વ્યક્તિ છે, લક્ષરૂપ એ વ્યક્તિ છે. આ વાંચો છો ને તમે તો શબ્દમાં તો ગયા કે નહીં શરીરમાં છો જોઈ જુઓ લખાઈ ગયો ને આકાશમાં લક્ષ્મી કોઈ જાય આકાશમાં જુઓ લીન થઈ ગયો. આકાર નથી તો આકાશ લક્ષ્ય લીન થઈ ગયો તો આકાશ જુઓ તો છો તો લક્ષ અને પાછળ હું જ્ઞાન છે વિચાર છે તો વિચારથી આકાશ જુઓ છો લક્ષ લીન થઈ ગયો આગળ હતો એ જીવ ભાવ વાળો હતો પણ ઉપર લક્ષો આકાર ત્યાં સુધી લક્ષ લઈ થતો નથી જો કઈ દેખાય તો લક્ષ લઈ ના થાય લક્ષી જ કઈ દેખાય આકાશ જરૂર ના પડે આકાશ જરૂર આકાશ લક્ષ ના આકાર ના હોય તો આની જરૂર પડે ભગવાનનો ફોટો હોય હનુમાનજીનો ફોટો હોય દર્શન કરવું હોય તો મૂર્તિ દર્શન થાય આચાર્યમાં દર્શન કરવું હોય તો લક્ષ ચોટાડવો પડે. લક્ષમાં જે દેહ છે તો આકૃતિ દેખાય આમનો ફોટો છે લક્ષ લીન આચાર્ય થાય જોવો હોય પછી તો આચાર્ય જોવો હોય તો આ લક્ષના આ બે જુદું પાડી દેવું પડે ને દેખાય છે આકૃતિ બંધ કરવી પડે ને તમને બંધ થાય લક્ષથી તો બંધ ના થાય તો આકૃતિ ના જોવું અને ભગવાન જોવું તો લઈ શકો કેવાક ના કહેવાય તો વિચારથી ભગવાન દેખાય લક્ષથી ના દેખાય એ પ્રક્રિયા બેઠી વાત જેમાંથી આકૃતિ દેખાય છે તો લક્ષ લય ના થાય તો જીવ ચાલો રે બરાબર. પણ તે સ્વરૂપનો વિચાર કરો એ લક્ષ આપો ઓપન થઈ જાય લક્ષ આકાર પકડી શકે. ભ્રમ કહો તમે ભ્રમ કહો એટલે ઓટોમેટિક લક્ષ જુદું પડી જાય એવું ના પડે ભ્રમ કહો એટલે જુદું પડી જાય દેખો જુદું નોખો પડી ગયો એ લક્ષ નિમેળી જુદું પડે કરવો ના પડે અને વ્યક્તિ પણ હોય તો તમે 1000 વાર સમજો ભગવાન સમજો શબ્દ બોલો રામ કહો કૃષ્ણ કહો આકૃતિ હોય ત્યાં સુધી લક્ષ ના થાય હું ન હું રે લક્ષ એટલે હું આ સિસ્ટમ છે 1000 વાર કૃષ્ણ કહો પણ આકૃતિ સુધી સીમિત રહે. સીમિત હું શાંતિભાઈ કરું આખો દાડો પણ શાંતિભાઈ ને આકૃતિ જેવું તો લક્ષ જીવતો રહે હું હાજર છું પણ ભગવાન જેવું એટલે લીન થઈ ગયો. ભગવાન જેવું એટલે શું થાય લક્ષનું કામ જ નહીં થાય આકાર વગર જુઓ લક્ષ થવું જ પડે વિચાર હાજર થઈ જાય તે હાજર કરવા માટે આકાર જેવો બંધ કરવો થઈ જાય સીધા આકાશ કોર લક્ષ બસ કોઈ ના આવડે ને સીધા આકાશ ના આવડે કોઈ નહીં આકાશ જુઓ ખાલી તો લક્ષ ખબર પડી જાય લક્ષ ના થાય સાચું વાંચો આગળ એટલે આ મારે શું પ્રત્યક્ષમાં પણ આ જ વાત છે કે એ તમે આકાર માણસ જુઓ છો ને હા, પ્રત્યેક કઈ બસ. તમે હાજર છો તમે હું પણ ના જાય હા છે. એ વાંચવું તો આગળ વાંચો ના એ જ વાત છે એમ જ છે. મને અહીંયા કાગળ વાંચવા દો તમે બીજો કાગળ ના કાઢો એ ના કાઢો એ રહેવા જ્યાં દો. સુધી ભગવાનના બે સ્વરૂપ હોય હમ. ધારણ કરેલું અને પ્રગટ મૂળ સ્વરૂપ પ્રગટ મૂળ અંદર પ્રગટ પ્રગટ એ મૂળ સ્વરૂપ છે પ્રગટ છે એ મૂળ સ્વરૂપ છે. પ્રગટ આ દેહમાં પ્રગટ થયું ને તો આ દેહ દેખાય છે તો ધારણ કરેલું કહેવાય. ધારણ કરેલું કહેવાય પછી એ ધારણ કરેલું સ્વરૂપ જુઓ છે તો તમે હાજર છો ભગવાન મોક્ષ સાચો તમે માગો તો લક્ષ હાજર છે ત્યાં સુધી હવે ધારણ કરીને જુઓ જોઈએ તો લક્ષ બંધ થઈ જુદું પડી જાય મૂળ સ્વરૂપ હાજર. જાય હું બોલું ટકે જ નહીં ત્યાં ચલો ભગવાનની વાત ઉપર આપણે ચા બનાવી દઈએ હવે. મહારાજની. ટેવરૂપ વૃત્તિ ત્યારે મેં કહ્યું જોવો જોઈએ અરે તમે તમારું સ્વરૂપ જુઓ બ્રહ્મ શું કહો જોઈએ આમ ના એમાં જુઓ યાદ બને. આ બ્રહ્મ સ્વરૂપ જુઓ પછી તમારું ટકાય એ વિચાર જ વિચાર વડે જ જોઈ શકાય. દર્શનમાં એવું તો ઉડી જાય. અસ્તિત્વ અસ્તિત્વ ખ્યાલ આવે છે? સીધું અસ્તિત્વ. બરાબર મારે. તો દેહનો ભાવ લય કરવા માટે નામનું તો આકૃતિ જેવો તો નહીં થાય નહીં થાય. બરાબર? મૂળ સ્વરૂપ જેવો થાય આ કોઈ ખબર નહીં પડતી કેવું આ કોઈ ખબર નહીં પડતી આકૃતિ જેવો છે ગમે તે તો શબ્દ ફેરવે
શબ્દ કોઈ એક શબ્દ જ નથી ત્યાં આગળ. અત્યારની આ સભામાં એ આકૃતિ દેખાય ને હા ત્યાં સુધી વ્યક્તિ જ છે. ત્યાં વ્યક્તિ જ છે. બ્રહ્મની મૂર્તિ દેખાડતું હે? બ્રહ્મની મૂર્તિ દેખાડ હઉ. ભ્રમ દેખાય. બ્રહ્મ દેખાય. મૂર્તિ બ્રહ્મ જોડે નહીં. તો કામ પૂરું. અસ્તિત્વ જ સીધું દેખાય. તમે મનુષ્ય ના હોય જોઈ જુઓ. તો માનો ને કે જગ્યાએ તો શબ્દ બોલ્યા કહેવાય. તમારું વ્યક્તિત્વ દર્શનમાં લઈને થાય. ખાલી મંદિરમાં જાઓ ને જેટલી ઘડી દર્શન કરો એટલી લક્ષ તમારું લક્ષ લઈને હોય તમે ના હોય. આ બારવટીઓ હોય ને બારવટીઓ દર્શન કરે ખોઈ ગયો બારવટીઓ. રોગિષ્ઠ હોય ને રોગિષ્ઠ પાપી એ બધું. પાપ ભૂલી ગયો હોય દર્શન કરી ગયું ખોઈ ગયો. દેહનું ભાન જ ના હોય. હા. પછી એને નિશ્ચયથી આવ્યો કે દર્શન કરીને પાછા આવવું છે તો પછી ચાલુ થઈ જાય. પિંડમાં જ આવે ને પછી પિંડમાં માખી જ બેસી જાય. ભગવે બેસી જાય પાછું. પામી જાય ને પામી જાય. હા લક્ષ ના રહે. બહુ સરસ ચાલ્યું છે. હા જીવવું છે લક્ષ પાછો આવ્યો. જીવો મોજ કરો. પામવું છે પહોંચી ગયા. હાલના સ્વીકારો પહોંચી ગયા. સ્વીકાર પહોંચી ગયા. બ્રહ્મસ્વર પહોંચી ગયા. પાછા ના આવો તો સંત હતો. પાછા આવો છો તો સંસાર તાજો થઈ ગયો. તમે જ તાજો કર્યો. બોલો સાહેબ વાંચો. હું આત્મા છું સમગ્ર પ્રકૃતિથી પર છું આ વિચારની સાથે જ દેહભાવ રૂપ લક્ષ લય થયો કહેવાય. અને જ્યાં સુધી દ્રષ્ટાપણનું ભાન છે ત્યાં સુધી લીન રહે છે. મૂળ વિચાર વડે દેહભાવ રૂપ લક્ષને જોવા જાણવાથી તે દેહભાવ રૂપ લક્ષ સ્વરૂપથી જુદો પ્રકૃતિનું રૂપ છે તેવો જુદાપણાનો અનુભવ તે આત્માનું સ્વયંપણું છે. અને દેહભાવ રૂપ લક્ષને સ્વરૂપમાં ઠેરવવો તે આત્મ સજાતીય પણ ભક્તપણું છે. શું આવી વાત? હાથમાં જ આવી વાત. આ વાત બધી ગઈ. જય શ્રી કહો. જય શ્રી. મારે તો એમાં વાંચ્યું એમાં ટુકડા થઈ ગયો છે. હા તમે અરે હાજર નહીં નતા કરો. એટલે તમે કીધું તેમ હતું. ફરીથી વાંચો. દક્ષ નતો ને એટલે કીધું તે કોઈ. મૂળ વિચાર વડે દેહભાવ રૂપ લક્ષને જોવા જાણવાથી તે દેહભાવ રૂપ લક્ષ સ્વ સ્વરૂપથી જુદો પ્રકૃતિનું રૂપ છે તેવો જુદાપણાનો અનુભવ તે આત્માનું સ્વયંપણું છે. સમજે ભાઈ. ઘણા શું હોય પોતે વાંચે તો જ ખબર પડે. ઘણા કોઈ બીજો વાંચે સમજ પડે. વાંચીને સમજી જેટલું એમને વાંચવાનું નહીં. એમ સમજીને વાંચો તો તો જ વાંચી કહેવાય. એટલે મજૂરી થઈ ગઈ. હેડો કાઢ્યો. કોઈ પણ વાંચન હેતુ જો હોય હેતુ છે કંઈક વાંચવાનો. શબ્દ કઈ કહે છે આપણને. અને દેહભાવ રૂપ લક્ષને સ્વરૂપમાં ઠેરવવો તે આત્મ સજાતીય ભક્તપણું છે. શું હોય? હુંનો લખતો છે બરાબર. હું બ્રહ્મ છું હું કોણ ને હું લખોટ ઠર્યો કે નહીં. ઠર્યો સ્વરૂપ ભાજે થયું ઠર્યો જોયું બ્રહ્મ વ્યાપક બ્રહ્મ જોયું લક્ષ સાથે ઠર્યો કે નહીં તો વ્યાપકમાં લક્ષ લઈને થઈ જાય. આકાર નથી એટલે એ આત્મા પણ કહેવાય. બરાબર. અને હું બ્રહ્મ છું કેવું હું બ્રહ્મ છું કેવું એટલે આત્માનો સ્વીકાર કર્યો કહેવાય. હું લક્ષી તે નહીં. સ્વયંપણું છે. એટલે આ વાત જે છે કે એક જે એક વિચારથી શરૂ થાય છે અને એક દેહથી શરૂ થાય છે. એ બે ભૂમિકા થાય છે. જરૂર ચર્ચા કરવાની છે. નિખાલસ સાથે જયંતભાઈ તમે કહો છો એટલે હું ના ના બોલો. તે બે ચર્ચા કરો. એટલે
લક્ષ અને વૃત્તિ છે ને એ જોડે જોડે ફરતી હોય એવું જે જીવપણાનું જે રૂપ છે. હવે આ લક્ષ જયારે વિચારનું સેવન કરે છે, વિચાર સ્વપોતાપણું એને જણાય છે, ત્યારે લક્ષ છે ને એ વૃત્તિથી છૂટો પડે. આ તમે કીધું ને હા. કે વૃત્તિ લક્ષે ફરે છે, આ જોયું જ વિચાર કહેવાય. વિચાર લાવવાનો વિચાર, આ બે જુઓ તો એ દ્રષ્ટા જ છે તમારો વિચાર. એ જ તમે જ્ઞાન છે. હાજર જ છો. આ વિચાર તો આ પ્લેટફોર્મ કહેવાય. તે વિચાર ઓળખતા ને તમે જો પ્રકૃતિ તત્વ ઓળખતા હોય બરાબર, એ વિચાર કહેવાય. વિચારથી જ ઓળખાય, તે સિવાય ના ઓળખાય. અને વિચાર ઓળખીએ એટલે પોતાની અને હાજરી એમાં હું અને વૃત્તિ ઓળખવી ને, બુદ્ધિને હુંથી ઓળખાય, ચિત્તને હુંથી ઓળખાય, મનને હુંથી ઓળખાય. પણ વાસના અને અહમને ઓળખવો તો વિચારનું કામ. વિચાર દેવું એ એ જ ઊંધી ના આત્મા હોય. કહેવાય. પછી આત્મા કઈ દેહમાં રહો ખબર ના હોય તો ફૂટી જાય દેહમાં. બળ ઘણું હોય શરીરતાનું. આપણે કેવું મને ના જીતીએ તો કયા થઈએ, બળ નકામો કહી દઈએ છે તમારા બળ. પેલો સિંહ હતો કે ભાઈ હું તો બકરો છું તું ગરજના તો કરે હોય એ કોઈ ત્રાણ નાખી તો બધા બકરા ના થાય. જો હતો તોય આપણે આત્મા છીએ ને તો બકરું ગીધા કરીએ, દેહ તે ગીધા કરીએ. ગમે એટલું બળવાન હોય પણ શત્રુને જ ના ઓળખતા હોય, શત્રુ રૂપી માયાને વાસનાને જ ઓળખતા ના હોય તો બળ શું કરે? એને સિંહ હતો, બકરા ભેગો હતો, એવું બકરું કરવાનું. ભાઈ તું બકરું નથી, તું જ્ઞાન કરી છે ને તો જ્ઞાની છું, બ્રહ્મ કરાય છું. જીવ બ્રહ્મ જ્ઞાન લેવા ના આવે. એટલે એ જે પેલો બીજો સિંહ છે ને એને બકરીઓને જ્ઞાન ના આપે, એને એકલા સિંહ જ પકડ્યો. તમને એ જ કહું છું, તમને સિંહને જ પકડ્યા છે, ચાલે છે. મારા પરિવારને ત્યાં શીખવાડી છે, તમને શીખવાડું. મારા પરિવાર કહેતો નહીં કોઈને કે તું સમજ ભાઈ, કોઈ જ નહીં શીખવા આવડે નહીં. તમને જ કહું, તમે એ કોઈ કહું ગમ છું દાળ પાડો નોકરી દેખાતી આ છે કે બકરું થોડું બ્રહ્મ છો, વ્યાપક છો, જોયું વિચારો. એમ છો, દેહનો બ્રહ્મ વિચાર છો, શું કરો? વ્યાપક છો, હાજર છો. દેહનો વિચાર શું કરો છો? હું આમ શિષ્ય કઈ કરો, જોવાનું રાખો. તમે જીવે જ મારા વ્યાપકમાં જીવે છે. તમારા વ્યાપકમાં જીવે જ નહીં એ ખ્યાલ આવે કે નહીં તમને? એ બ્રહ્મ છો ખબર છે કે નહીં? તો વ્યાપકમાં જીવે છે કે નહીં? બીજા ખોટું ખબર છે, કલ્પના છે કે વાસ્તવિક છે? વાસ્તવિક. તો પછી કરો ને. દેહ ભાવ ઉડી જશે, સાહેબ ચોરાથી બહાર નીકળી જશો, માયા નહીં આવે તમારી જોડે. કે તમારી આટલી નાની ભૂલ માય પહેરી જાય, પણ નળ રાજા ખાલી પૂરું આટલું પગની પાણી રહે ને કડજી પહેરી ગયું. ખ્યાલ આવે? શું કરી દે અમારો હતો? ખબર તો છે કે વ્યાપક બ્રહ્મ સિવાય કઈ જ નથી તમારા મારા ગ્રસ્તામાં છે કે તે બેની વચ્ચે. કૃષ્ણ એવું કીધું કે માળાના મણકામાં બધો પરોયો હોય એ બધો પરોવાય એટલે શું? સાચી વાત ગીતામાં કીધું છે. આ મણકામાં પાણું હોય તો જ પરોવાય હોય ને, પાણું હોય ને તો જ થયો ને. બધા મણકામાં કાણા છે, બધામાં કાણા છે ને. કાણામાં આકાશ છે કે નહીં? એક મણકો લઈએ તો કાણામાં જોઈએ તો આકાશ, અને નીચે પણ આકાશ એક છે કે નહીં? એક જ છે. તો આકાશ એક જ હોય આ કાણામાં તો આકાશમાં મણકો છે, મણકામાં આકાશ. આકાશમાં મણકો, મણકામાં આકાશ. તો પછી વ્યાપકમાં બ્રહ્મ છે ને, તો બ્રહ્મ તો બધે છે. તો આકાશ આ ઘરમાં આકાશ છે, બાજુના ઘરમાં આકાશ છે, અને બાજુના ઘરમાં આકાશ છે, બધા ઘરમાં આકાશ છે. બધા ઘરની અંદર
એ સાધન જેવો છો આકાશ પુરુષ પ્રકૃતિ રૂપ બધા જીવ જીવે છે એમ આ જે દેહ છે આ દેહ ની અંદરનો જે આકાશ છે એ આકાશમાં જ આ બધા સાધનો જીવે છે. જીવ ભાવ જીવે છે. હા, હું જીવે છે, હું કરતો હોઉં. જોખો જુઓ જીવનાર ને ભલે જીવતો પણ નોખો જુઓ. હવે વ્યાપક ક્ષેત્ર તમારું છે, એ બધું ભાડવા જ છે. જે અને કે આ આપણે કહેવાય. ઘર ઉભા થાય છે જાય છે પડે છે નવા બને છે આકાશ એમને એમ છે. તમારી વ્યાપક ભૂમિમાં જીવ જીવી જાય તો રાજા જેવા જ છો, બરાબર. જેટલા ત્યાં મકાનો જીવો જીવો જીવી જાય જીવી ભલે જીવતા માલકી તમે છો. અનંત શરીરો બને છે અને નષ્ટ થાય છે ક્યારે કરે છે? એના કર્મ જ જીવે જીવ. ભૂમિકા તમારી. મારા જો આજે વાત છે ને વિજ્ઞાન પણ આટલા સુધી પહોંચી ગયું છે કે આ જે દેખાય છે ને એવું એ કશી કોઈ વાસ્તવિકતા છે જ નહીં. વિજ્ઞાન પણ આટલું કે આવું કે છે કે આ જેમ આ લાઇટમાંથી જેમ તરંગ નીકળે છે ને એ તરંગ છે નહીં પણ દેખાતું નથી પણ છે તરંગ. એમ આ જે દ્રવ્ય જે છે ને દ્રવ્ય પણ તરંગ રૂપે જ છે એમ. એટલે છે નહીં પણ એનો આભાસ થાય છે. વિજ્ઞાન પણ આવું કહે છે કે અહીંયા કશું છે નહીં આકાશ જ છે ખાલી. કે આકાશમાં જ આ બધી વસ્તુ કલ્પાયેલી છે. મને શીખવાડો ને તારે આવું તો મને શીખવાડ તમારે શીખવાડવાનું. હું કઉ છું તમે કહો છો આપણે આ જ કહીએ છીએ. કલ્પના શું કરો? કલ્પા એટલે કલ્પના શું કલ્પના શું કરો? વાસ્તવિક જુઓ. આ એક સ્ટેશન છે ને એમાં આ સૃષ્ટિ દેખાય છે. બીજું સ્ટેશન ખરો ને એટલે આ સૃષ્ટિ અદ્રશ્ય નવી સૃષ્ટિ દેખાય એમ નવું. કેટલી મોટી વાત કરે છે, કેટલી મોટી વાત કરે છે. આજે તમે યાર નથી વાત કરવા લાભ મળ્યો એટલો સાંભળવાનો. બહુ મોટી વાત છે ભરતભાઈ. આ જ્ઞાન છે ને એ જ મૂળ જ્ઞાન. એક ક્ષણમાં બદલી જાય, સંબંધો બદલી જાય, વસ્તુ બદલી જાય, બાળુદાર બદલી જાય, પરિવાર બદલી જાય, શરીર બદલી જાય. તો શરીર ક્ષણે ક્ષણ બદલાય છે. જેમ મરી જાય ઘણું નવા તાજા થાય. વિચારો બદલાય છે, ક્રિયાઓ બદલાય છે, સંબંધો બદલાય છે, લાગણીઓ બદલાય છે. દરેક જીવો નાના બાળક જેવું રમતા હતા તારે જેવું કેવું ફેર પડી ગયું. ખ્યાલ બદલાય છે ને તો જુઓ પરિવર્તન વાળું છે આપણું. સાચું કશું નથી, બરાબર. મારું કોઈ સાચું કઈ નથી હોતું. માયા જાળ છે કે છૂટે નહીં અને પકડી લેવાય. સાચું છે નહીં તો પકડી લેવાય.